અમદાવાદમાં આજે રાણીપ ખાતે આવેલ સ્વામિનારાયણ સ્કૂલમાં જીસા ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ કરવામાં આવેલ. અમદાવાદમાં આજે રાણીપ સ્વામિનારાયણ સ્કૂલમાં જીસા ગુજરાત આઇકોનિક એવોર્ડ આપી અને કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિપોર્ટ બાય હિતેશ દવે, નારાયણપુરા, અમદાવાદ. કે આજે રવિવારનો દિવસ છે અને સરસ મજાનો ગુજરાતની આઇકોન સ્ટાર એવોર્ડ જે સરસ મજાનો અમદાવાદમાં રાણીપ ખાતે થઈ રહ્યો. અમને બધાને ખૂબ જ મજા આવી અને રીઝન એક જ છે કે આ એવોર્ડ ગુજરાતી સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાનને ઉજાગર કરે છે. ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ ફિલ્મ નિર્માણના વિવિધ પાસાઓમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરે છે. ટૂંક સમયમાં નાની ઉંમરે પણ સારા એવોર્ડ કરેલા છે. એના માટેના સન્માન ખૂબ જ મજા આવી. આવા એવોર્ડ દર વર્ષે થવા જોઈએ, જેથી ગુજરાતના કલાકારોને તક મળે. સર, આવનારી કઈ ફિલ્મો આવી રહી છે? અત્યારે મારી 2 ફિલ્મો ઓલરેડી રિલીઝ છે. એકનું નામ છે મિત્રા મહેમાન અને બીજી છે શસ્ત્ર. પ્લસ 23 તારીખે મારી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. એનું નામ છે પેલા. એના પછી પણ મારી બીજી ફિલ્મ આવે છે માસ્ટર માઇન્ડ. એના પછી આવે છે ટાર્ગેટ. એના પછી નેક્સ્ટ મંથમાં આવે છે 2 કપ ટી. એવું જોયું કેમ કે પહેલું એવોર્ડ એવું જોયું છે કે જ્યાં ફિલ્મોનો અને આલ્બમ્સનો અને નવા જીવવાનો કલાકારો અત્યારે આવી રીતે સન્માન કરે. આવી રીતે મજા એ વસ્તુ છે કે બહુ ઓછા એવોર્ડ એવા હોય છે કે જ્યાં મજા આવે. મને મજા આવી. હું કલાક બેઠો અને બીજું કે અત્યારે ખૂબ અભિનંદન કરતા અને મને ખબર છે કે 20 વાર આ લોકો કરી રહ્યા છે. કોઈ રૂપિયો લેતા નથી. બહુ મોટી વાત કહેવાય કે આ હું મળે છે, તાકાત મળે છે, હિંમત મળે છે. દરેક કલાકાર અહીંયા કોઈ નાનો મોટો કલાકાર નથી, બધા મોટા જ છે, બધા સ્ટાર જ છે. એટલે બસ આવું સન્માન દરેક કલાકાર માનતો હોય. કલાકાર તાળીઓનો મુદ્દો હોય છે. બસ સન્માન એને મળતું હોય એટલે એક એવોર્ડ તો પેલા ભાઈ વાત કરી કે એવોર્ડ મોટી વ્યક્તિ કંઈ કરવાનું સન્માન જળવાઈ એટલે બધું ખુશ. અને દેવ પગલીની જર્ની કઈ રીતે રહી? ગુજરાતી એક લોક ગાયકથી લઈને હવે હિન્દીમાં પણ એમના સરસ સરસ ગીતો લોકો સુધી પહોંચી રહ્યા છે. એક લાર્જ સ્કેલ ઉપર તમારો વોઇસ પહોંચી રહ્યો છે, તો શું કહેશો? કેવી અનુભૂતિ થાય છે જ્યારે તમને લોકો મળે છે, ફોટા પડાવે છે? એસે તૂફાન હતા. તો દેવ પગલી મહેનત કરે છે, દોડે છે, ભાગે છે. હું ક્રિએટિવ છું, નવું આપવામાં હંમેશા માનું. એટલે હું એમ માનું કે બોલિવૂડવાળાએ નોટ લીધી છે મારી. આવું મારા જેવા ગુજરાતમાં ખાલી વધારે 50 થઈ ગયા ને તો આપણે હોલિવૂડવાળાને પણ હરાવી શકીએ છીએ. તમારા ગીતની હોય સારી રીતથી સંભળાવો, દર્શકો પણ જાણે કે ભાઈ દેવ પગલી ગુજરાતી વ્યક્તિ છે કે જેણે ડંકો વાળવાની શરૂઆત કરી છે ભારતમાં. ઘણા બધા ગીતો છે. તું બનીશ મારી નીતા, તું બનીશ મારી નીતા, હું માનીશ તારો અંબાણી. ગુજરાતી ગીતમાં પહેલી વખત આવું ગીત લાવ્યો છું કે તું નીતા બનો, અંબાણી બનવા તૈયાર છો. અને હું તો કહું છું કે અંબાણી પરિવાર કે અંબાણી છે, મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણી જે બનાવ્યા દરેક ગુજરાતી બનાવે, દરેક દેશ વિદેશમાં આવો ડંકો વગાડે એવી દિલથી ભગવાન ભોળેનાથ પાસે પ્રાર્થના. થેન્ક યુ. Dr. Smith Patel, I am a principal director of Sri Somna International School. સર, આપણે જે સોમ્યા સ્કૂલના વિશે કોઈ માહિતી આપશો સર? આપણે શ્રી સોમના ઇન્ટરનેશનલ સ્કૂલ જે શ્રી સોમના વિશ્વમંગલ ગુરુકુળ કલોલ દ્વારા સંચાલિત છે, જેની અંદર ગુજરાત બોર્ડ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને CBSE બોર્ડ સંચાલિત છે. કુલ રાણીપ સંસ્થાની અંદર જે આપણે આ એવોર્ડ ફંક્શન કર્યું છે, તો ત્યાં 5000થી વધારે વિદ્યાર્થીઓ ભણે છે. સર, તમારી સ્કૂલમાં એવોર્ડ ફંક્શન કરવાનો ઉદ્દેશ્ય શું છે? એનાથી શું એટલે તમને વિચાર આવ્યો? સર, એકચ્યુઅલમાં એવોર્ડનું નામ છે ગુજરાત સ્ટાર આઇકોનિક એવોર્ડ. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અમારા ટ્રસ્ટીથી લઈને અમે લોકોથી લઈને અમારા વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ રહીએ છીએ અને ગુજરાતીઓ જ છીએ, તો ગુજરાતી ફિલ્મને બહુ જ સપોર્ટ કરીએ છીએ. અને જોડે જોડે દરેક ગુજરાતી ફિલ્મનું પ્રમોશન પણ અમે અમારી સ્કૂલમાં કરાવીએ છીએ. એનો પણ અમે કોઈ ચાર્જ નથી લેતા, જેથી કરીને વિદ્યાર્થીઓમાં આગળ જતાં જે બોલિવૂડ, હોલિવૂડના જે મૂવીઓ જોવે છે, એ રીતે આપણી ગુજરાતની મૂવીઓ પણ જોતા થાય અને આપણું ગુજરાતી ફિલ્મ જગત આગળ વધે. એક અમારો નાનો ઉદ્દેશ્ય, નાનો પ્રયાસ છે. આ કાર્યક્રમ જે વિશાળ છે, આ ફર્સ્ટ ટાઈમ છે કે અગાઉ કરી ચૂક્યા છે? આ કાર્યક્રમ ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડ સિઝન 3 એ સિઝન 1થી ચાલુ થઈ હતી 2018ની અંદર. ત્યારે પણ આપણી સ્કૂલમાં આપણે કરાયો હતો.
એના પછી કોઈ કારણોસર ગેપ થયો તો લાસ્ટ યર પણ આ સિઝન 2 પણ અહીંયા થઈ હતી અને સિઝન 3 પણ અહીંયા જ છે અને સિઝન 4 સિઝન 5 પણ અમે અમારું જ વેન્યુ ગુજરાત આઇકોનિક સ્ટાર એવોર્ડને આપવા માંગીએ છીએ કારણ કે એમની એક સારી વસ્તુ છે કે અત્યારે આપણે એવોર્ડ ફંક્શન જોતા હોઈએ છીએ મોસ્ટલી બોલિવૂડ હોય કે ચાહે ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર હોય કે દેશ બહાર હોય દરેક એવોર્ડ ફંક્શન ચાર્જેબલ હોય છે આ એક અવોર્ડ ફંક્શન છે કે જેમાંથી કોઈ અવોર્ડી જોડે ચાર્જ નથી લેતા અને ન્યૂ કમર્સને એક ચાન્સ આપે છે અવોર્ડ મતલબ કે એવું છે કે એમને આપણે વેલ્યુ કિંમત પૈસા નથી આપી દેતા અવોર્ડથી સન્માનિત કરે છે ઇટ મીન્સ કે એ લોકો આગળ પોતાની જાતે વધારે